વડોદરા શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક જીવલેણ અકસ્માત સામે આવ્યો છે। શહેરના કિશનવાડી ગધેડા માર્કેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફ આવેલા ભાતુજી ચોક પાસે આ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ એક બાઇક સવાર વાહન પરનો કાબુ ગુમાવી બેઠો હતો અને રોડ સાઇડ પર પાર્ક કરાયેલી ડીજે મૂકેલા આઈસર ટેમ્પોના પાછળના ભાગે ઘૂસી ગયો હતો। અકસ્માતમાં બાઇક સવારને માથામાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। સ્થાનિકોના આક્ષેપ અનુસાર બાઇક ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે તેને નિયંત્રણ ગુમાવ્યું અને અકસ્માત સર્જાયો। બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તાથી મહાવીર હોલ 4 રસ્તા સુધીના માર્ગ પર ડીજે સંચાલકો દ્વારા મોટા વાહનો પાર્ક કરવાના કારણે તેમજ લારીઓના દબાણોથી રસ્તો સાંકડો બની ગયો છે। આ માર્ગ પર રોજબરોજ ભારે વાહન વ્યવહાર રહેતા અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે। સ્થાનિકોએ તંત્ર સામે માંગ ઉઠાવી છે કે જાહેર માર્ગ પર ઊભા થયેલા આવા અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓને રોકી શકાય। हाँ दादा શું આ કિશનવાડી ગધેડા માર્કેટ છે, 4 રસ્તા પર છે। સાઈડ પર ગાડી પડેલી હતી ને સામેથી માણસ બાઇક આવ્યો ફાસ્ટમાં ને થોડું પીધેલો હતો ટાઈટ, એ આવીને સાઈડ પર આવીને જમણા બિલની આગળ પાછળની સાઈડ પર આવીને બેસી ગયો। પછી જ્યારે મેં દેવાબત્તી કરવા આવ્યો, મેં ટાયર ફાટ્યું હશે કોઈનું, તો જોવા આવ્યો ત્યારે પડી ગયો। ત્યારે 108 ગાડીને બોલાવી ને 108માં બોલાવીને એની અંદર ઉચકીને અંદર મેં ક્યાંય પહોંચ્યો। હવે પાર્ટી કઈની છે આપણને ખબર નહીં। ના, પોલીસને જાણ કરવાનો કોઈ મતલબ નથી અમારે, પોલીસને જાણ કરવાનો કોઈ મતલબ જ નથી। એટલે જે વ્યક્તિ જે ટાઈટ છે હવે એ પોલીસને જાણ કરશે। હા, સારવાર માટે મોકલી આપ્યો। ગણેશભાઈ શાંતિ રાજપૂત।